વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એક યુવક દંડા સાથે દોડી આવ્યો અને તેણે આખી કચેરી માથે લીધી। આ યુવક પહેલા ટાઉન પ્લાનિંગ ઓફિસરની કેબિનમાં હથોડી લઈને પણ ઘૂસી ગયો હતો। પાલિકાએ તેની જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ આ યુવક દ્વારા કરવામાં આવી રહ્યા છે। યુવકે પોતાની જમીન ગુમાવ્યા બાદ માનસિક સંતુલન પણ ગુમાવી દીધું હોય તેવી માહિતી મળી રહી છે। દંડા સાથે આ યુવક પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ગયો એટલે સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી। આ યુવક કે જેણે કપડાં ઉતારીને પાલિકા સામે વિરોધ વ્યક્ત કર્યો, દિવાનજી વાડા ખાતે રહેતો સુનિલ કામલે, જેણે પાલિકાની કચેરી માથે લીધી।